આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 69મો એપિસોડ છે. આજે 19મી ઓગસ્ટ 2026 બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે સ્વાપદને કોણે પોતાનો અધિકાર આપ્યો, ખ્રિસ્ત વિરોધીને કોણે અધિકાર આપ્યો, તો શૈતાને પોતાનો અધિકાર આપ્યો. તમારો જવાબ સાચો છે. બીજી બાબત કે ગઈકાલે જે સાત માથાનો એક અર્થ કે રોમમાં 7 પર્વતો હતા, પહાડ હતા, એક અર્થ એ થાય. અને 7 રાજ્યો એ પણ થઈ શકે. અને 7 રાજ્યોમાં મેં 6 રાજ્યોના નામ બોલેલો: ઇજિપ્ત, આસુર, બાબેલોન, પર્શિયા, ગ્રીસ અને રોમ. હવે તમારામાંના ઘણા બધાએ એ નોંધ કરી. અલકાબેન મકાસરે, રાજેશભાઈ મિશનરી, તેમણે પ્રશ્ન કર્યો કે સાહેબ 7ના બદલે તમે 6 જ બોલ્યા છો. અને સાચી વાત, 6 જ બોલ્યો છું. 7મું એટલે ભવિષ્યમાં આવનારું 7 વર્ષના જે 3.5 વર્ષમાં રોમ ફરીથી પુનઃસ્થાપિત થશે એ 7મું ગણાય. એટલે એ તમારો ખુલાસો તમે સમજી શકો છો. પણ તમે બહુ ધ્યાનથી સાંભળો છો માટે આભાર માનું છું. આજે 13મો અધ્યાય ને 5મી કલમ. 13મો અધ્યાય 5મી કલમ. મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદક કરનાર મોં તેને આપવામાં આવ્યું, અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. આપણે છેલ્લા 2 એપિસોડથી ખ્રિસ્ત વિરોધી વિશે આપણે શીખીએ છીએ. અને ગઈકાલે આપણે જોયું હતું કે શૈતાને તેને પોતાનો અધિકાર આપ્યો, એ બાબત આપણે જોઈ હતી. અને આજે હવે એ સ્વાપદ ખ્રિસ્ત વિરોધી કે છે મોટી મોટી વાતો બોલનાર અને ઈશ્વર નિંદક કરનારનું મોં આપ્યું. હવે મોં આપ્યું એટલે કોઈકે એને એ તક આપી એમ કહેવાય. કોઈકે તક આપી તો શૈતાને એને અધિકાર આપેલો જ છે. અને અહીં આગળ મોટી મોટી વાતો બોલનાર અને ઈશ્વર નિંદક કરનાર મોં તેને આપવામાં આવ્યું, એને અધિકાર મળ્યો છે. હવે મોટી મોટી વાતો બોલનાર એટલે મારા જેવો કોણ હોઈ શકે? મારી સાથે લડવાને માટે કોણ તૈયાર થશે? મારી આગળ કોણ જીતી શકશે? એટલે પોતાની બડાઈ કરતી વાતો કરશે અને લોકોને આંજી નાખશે. આશ્ચર્યચકિત લોકો થઈ જશે. અને સાચું બાબત જણાવતા કે છે એનામાં એવી બોલવાની શક્તિ હશે કે લોકો સાંભળવા ઉત્સુક હશે. બોલવા માટે એની પાસે સારા સારા શબ્દો હશે, લોકોને આકર્ષણ કરવાના શબ્દો હશે. હિટલર વિશે આપણે વાંચીએ છીએ કે હિટલર સફળ કેમ થયો? કારણ કે એની પાસે બોલવાનું, ભાષણ કરવાનું શક્તિ હતી એની પાસે, અને લોકો એનું ભાષણ સાંભળવા આતુર હતા. તો આ જે ખ્રિસ્ત વિરોધી તે વખતે આવશે ને, એ પણ એવું જ કરશે. મોટી મોટી વાતો કરશે, અસરકારક પ્રવચન આપશે, અને એવું એની પાસે તાલંત હશે કે લોકો સાંભળવા તૈયાર હશે. અને ત્યાર પછી લખ્યું છે કે ઈશ્વર નિંદક કરનાર મોં. ઈશ્વરની નિંદા કરશે, બોલશે તો ખરો જ, ભાષણો કરશે, મોટા મોટા ઉત્તેજનદાયક ભાષણો લોકોને ઉત્તેજન કરવાને માટે. પણ કે છે સાથે
ઈશ્વરની નિંદા કરવાનું છોડશે નહીં. એટલે ઈશ્વર વિશે ભૂંડું બોલવાનું, ઈશ્વર છે જ નહીં, હું જ ઈશ્વર છું, મારું ભજન કરો, એવો આગ્રહ તે વખતે રાખશે આ ખ્રિસ્ત વિરોધી. ફારૂન રાજા સંબંધી પણ એવું જ લખવામાં આવ્યું છે ને. જ્યારે મૂસા ફારૂન રાજાની આગળ ઊભો રહ્યો અને મૂસાએ કહ્યું કે યહોવાએ કહ્યું છે મારા લોકને જવા દે, ત્યારે કહે છે કોણ યહોવા? હું ઓળખતો નથી, કોઈ યહોવાને હું ઓળખતો નથી, હું જ ઈશ્વર છું. એવું એનું વલણ હતું. બાબેલના રાજાએ પણ એવું જ કરેલું. નબુખાદનેઝર રાજાએ પોતાની મૂર્તિ બનાવી અને હવે તમે મારી મૂર્તિનું ભજન કરો, એ જ કરેલું. જો આપણે પ્રથમ સદીના રોમના જે બાદશાહો થઈ ગયા, એ બાદશાહોએ શું કરેલું? એમણે એ જ કરેલું કે તમે મારું ભજન કરો, મારી વાહ બોલો, અને તમે જ્યારે મારી આગળ બોલવા માટે આવો, વાત કરવા આવો, ત્યારે માય લોર્ડ ને માય ગોડ, મારા પ્રભુ ને મારા દેવ, એ શબ્દો બોલવાના અને એ રીતે મને માન આપો. એટલે એ બધી બાબતો જે ભૂતકાળમાં થઈ ગઈ છે, એ જ બાબતો આવનાર 7 વર્ષ, એમાં 3.5 વર્ષના છેલ્લા ભાગમાં એવું બનશે અને આ ખ્રિસ્ત વિરોધી એવું કરશે. એ અહીં આગળ આજના આ કલમમાં આપણે જોઈએ છીએ. મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદક કરનાર મોહ તેને આપવામાં આવશે. બીજી બાબત શું લખી છે? 42 મહિના સુધી તે એમ કર્યા કરશે. હવે બાઇબલમાં 42 મહિનાનો કોન્સેપ્ટ મેં શરૂઆતમાં તમને બતાવ્યો. 3.5 વર્ષ, 1260 દિવસ, આ ત્રણેય વસ્તુ એક જ સમય બતાવે છે. અને કે છે આ જે ખ્રિસ્ત વિરોધી છે 42 લિમિટેડ સમય છે. 42 મહિના સુધી એ મોટી મોટી વાતો કરશે, ઈશ્વર વિરુદ્ધની વાતો બોલશે, ઈશ્વરનું અપમાન કરશે, લોકોને માટે એ નવા નિયમો બનાવશે, મારું ભજન કરો એવા નિયમો બનાવશે. પણ કેટલો સમય? ફક્ત 42 મહિના, 1260 દિવસ, 3.5 વર્ષ. કેમ? કેમ કે કેટલાક બાઇબલ અભ્યાસો કહે છે કે એને શૈતાને અધિકાર તો આપ્યો જ છે, પરંતુ ઈશ્વરના આયોજન પ્રમાણે 42 મહિના સુધી જ એમને ખૂંદી વળવાનું છે. 42 મહિના સુધી જ. એટલે કેટલાક એવું કહે છે, કેટલાક બાઇબલ અભ્યાસીઓ, કે ઈશ્વર તરફથી જાણે કે એને અધિકાર આપવામાં આવ્યો હોય, પણ ઈશ્વરના અંકુશ નીચે. ઈશ્વર એને અંકુશમાં રાખે છે. તારે 42 મહિના સુધી જ કરશે ને મારા અંકુશમાં રહેવું પડશે. એટલે અહીં આગળ કેટલાક એવું પણ કહે છે. અને અહીંયા જોઈએ તો આજે ખ્રિસ્ત વિરોધીના 3 મુખ્ય કાર્ય, તે વખતે 3 કાર્યો હશે. પહેલું કાર્ય ઈશ્વરની નિંદા કરવાની, ઈશ્વરની વિરુદ્ધ બોલવાનું, ઈશ્વરનું અપમાન કરવાનું, પોતે ઈશ્વર છે એમ. બીજું કાર્ય ઈશ્વરના લોકોની સતાવણી. જેવો ઈશ્વર પ્રભુ ઈસુને ઓળખે છે, ઈશ્વરમાં માને છે, જેવો વિશ્વાસ કરે છે, એમની સતાવણી કરવાનું બીજું કામ. અને ત્રીજું કામ શું? પોતાની આરાધના કરવાનું કહેશે. તમે મારી આરાધના કરો. ફોર્સ કરશે, દબાણ કરશે. એટલે આ 3 રીતે એ 3.5 વર્ષમાં 42 મહિનામાં 3 પદ્ધતિ, 3 રીતે એમને હેરાન કરશે, સતાવણી કરશે. અને એટલા માટે અહીંયા કહે છે કે 42 મહિનાનો લિમિટેડ સમય એના માટે નક્કી કરવામાં આવ્યો છે. અને એ બાબત કે છે અહીંયા 42 મહિના સુધી આ ખ્રિસ્ત વિરોધી એ આ 3 કાર્યો કરશે, એવું આજની કલમમાં આપણે જોઈ શકીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનો આ પાઠ 13મો અધ્યાયને 5મી કલમ, ખ્રિસ્ત વિરોધી મોટી મોટી વાતો બોલીને ઈશ્વરનું અપમાન કરશે, વિશ્વાસીઓની સતાવણી કરશે અને દરેકને ફરજ પાડશે કે મારું ભજન કરો. 3 કાર્ય: ઈશ્વરની નિંદા કરવાનું,
ઈશ્વરના લોકોની સતાવણી કરવાનું અને પોતાની આરાધના કરવાનું. તો આજનો પ્રશ્ન છે કે આ ખ્રિસ્ત વિરોધી 3 કાર્યો કરવાના છે. એમાં એક ઈશ્વરની નિંદા, લોકોની સતાવણી, અને ત્રીજું કયું કામ કરવાનું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.